યુએસડીટીમાં રોકાણના નામે જમીન દલાલ સાથે 97 લાખની ચીટિંગ. રાજકોટ અને વરાછાના 2 આરોપી ઝડપાયા. યુએસડીટીમાં ઊંચા વળતરની લાલચ આપી જમીન દલાલ પાસેથી 97,66,000 પડાવી લેનાર 2ને વરાછા પોલીસે પકડી પાડ્યા હતા. ઉમરા ગામ શિવ બંગલોઝમાં રહેતા અક્ષય કપુરિયા જમીન લે વેચનો ધંધો કરે છે. અક્ષયને તેના ભાગીદાર ઘનશ્યામ મારફતે કમલેશ કયાદા સાથે અને ઓળખાણથી હતી. કમલેશે યુએસડીટીમાં ઊંચું વળતરની લાલચ આપી હતી, જેથી કમલેશે અક્ષય સાથે 8 સપ્ટેમ્બર 1,12,000 યુએસડીટીનો સોદો કર્યો હતો. જે યુએસડીટી બેલેન્સ કમલેશને અક્ષય તેના મિત્ર ઘનશ્યામ ઇટાલિયાના વોલેટમાં નાખવા જણાવ્યું હતું. યુએસડીટીના 97,66,000નું પેમેન્ટ કમલેશે સુરત ખાતે ચેતન પટેલ નામના આંગળીઓ કરવાનું જણાવ્યું હતું, જેથી અક્ષય રાજકોટના જમીનના સોદામાંથી 97,66,000 પેમેન્ટ સુરત ખાતે પીએમ આંગડિયામાં ચેતન પટેલના નામે મંગાવ્યું હતું. જે આંગળીઓ આવી જતા તેણે કમલેશના જણાવ્યા પ્રમાણે ચેતન પટેલનો ફોન પર સંપર્ક કર્યો હતો અને કમલેશને પેમેન્ટ મોકલી આપવા જણાવ્યું હતું. જોકે પેમેન્ટ મળ્યા બાદ કમલેશે ઘનશ્યામના ખાતામાં યુએસડીટી બેલેન્સ કર્યા ન હતા. આ અંગે પૂછતા કમલેશે એરર આવે છે કહીને બહાના બતાવ્યા હતા. અક્ષય રૂપિયા પરત માંગતા આપ્યા ન હતા. અક્ષયે ફરિયાદ નોંધાવતા વરાછા પોલીસે ગુનો નોંધી આરોપી કમલેશ ઉર્ફે માઇકલ કનુ ક્યાડા, અમૃત રેસિડેન્સી અબ્રામા મોટા વરાછા અને ચેતન રમેશ રંગાણી રાજકોટ તેને પકડી પાડ્યા હતા. સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે યુએસડીટીમાં રોકાણ કરાવી અને નાણાં આપવાની વિશ્વાસમાં લઈ અને છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી છે. સમગ્ર ઘટનાની હકીકત જોતાં આ કામના ફરિયાદીએ તેમના મિત્ર મારફતે યુએસડીટીમાં નાણાં રોકવા બાબતે 2 આરોપીઓ ચેતનભાઈ રંગાણી અને કમલેશભાઈ ક્યાડા નામના બંને આરોપીઓએ ફરિયાદીને 97,66,340 રૂપિયા યુએસડીટીમાં રોકાણ કરી અને ગમે ત્યારે પૈસા પાછા મળી જશે તેમ કહી અને આંગળીયા થ્રુ પેમેન્ટ મેળવી અને યુએસડીટીના નાણાં જે ઓનલાઈન એપ્લિકેશનમાં જેવા પૈસા મળે એની સાથે 15 મિનિટમાં યુએસડીટીમાં કન્વર્ટ થઈ તેઓને મળી જશે તેમના એકાઉન્ટમાં તેવું જણાવી વિશ્વાસમાં લઈ અને છેતરપિંડી કરેલી. ફરિયાદીએ પોતે નાણાં ચૂકવ્યા બાદ 3-4 દિવસ સુધી આ કામના આરોપીઓ સાથે સંપર્ક કરતા તેઓએ પૈસા આપવાની ના પાડેલી, જેથી ફરિયાદીને સ્પષ્ટ રીતે છેતરપિંડી અંગેની હકીકત જણાવી આવતા વરાછા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધવામાં આવેલી. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સર તેમજ ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન અને સૂચના મુજબ વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી ગાબાણી તેમજ સર્વેલન્સની ટીમે તાત્કાલિક આ ફરિયાદ બાબતે કાર્યવાહી હાથ ધરી અને જે છેતરપિંડીમાં યુએસડીટીના નાણાં અપાવવા બાબતે જે ચીટિંગ થયેલ હોય તે 97,66,000 રૂપિયા પૈકી 51,50,000 રૂપિયા તેમજ ફરિયાદમાં જણાવેલ બંને આરોપીઓ કમલેશ ઉર્ફે માઇકલ ક્યાડા તથા ચેતન રમેશભાઈ રંગાણી બંનેની ધરપકડ કરેલ છે અને ગુનાના કામનો મુદ્દામાલ હસ્તગત કરેલ છે અને આ કામે હાલ તપાસ ચાલુ છે. એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે.